ચાલો વી ઓફ એ બી શોધો. હવે વી ઓફ એ બીમાં આકૃતિ આપણને કંઈક આ રીતે આપે છે. આકૃતિમાં 30 વોલ્ટ છે, આ 10 ઓહ્મ છે, આ પણ 10 ઓહ્મ છે, આ ડાયોડ ડી છે, આ પણ 10 ઓહ્મ છે. આપણે વોલ્ટેજ ઓફ એ બી શોધવાનું છે. વોલ્ટેજ ઓફ એ બી શોધવા માટે પહેલાં બેટરીમાંથી નીકળતો કરંટ શોધવો પડે. બેટરીમાંથી નીકળતું કરંટ, પછી એને આપણે વોલ્ટેજ ઓફ એ બી તરીકે સેટ કરીએ. રેડી? તો પહેલાં બેટરી માટે આ ધન છે, આ ઋણ છે. તો બેટરી માટે આ ડાયોડનો ધન, આ ડાયોડનો ઋણ. તો ધન સાથે ધન ધનાધન, ઋણ સાથે ઋણ ઋણાઋણ. એટલે આપણને મળે આ રીતે ફોરવર્ડ બાયસ. ફોરવર્ડ બાયસ હોય એટલે આ અવરોધ ગણવાનો, આમાંથી પ્રવાહ પસાર થાય. રેડી? તો આ બંને સમાંતરમાં છે એવું અહીંયા ખબર પડે. તો આ લાઈનનો સમાંતર જોડાણ એટલે આપણને 10 અને 10નો સમાંતર જોડાણ. તો 10 ગુણ્યા 10 ને 10 વત્તા 10 એટલે થાય 5 ઓહ્મ. આ સમાંતર જોડાણ. આ 5 ઓહ્મ અને આ 10 ઓહ્મ એની સાથે શ્રેણીમાં છે. તો 10 અને 5નો શ્રેણી જોડાણ. 10 અને 5નો શ્રેણી જોડાણ એટલે આર ઇક્વિવેલન્ટ તમને મળે 15. 15 ઓહ્મ. તો V ઇઝ ઇક્વલ ટુ IR. તો I ઇઝ ઇક્વલ ટુ V બાય R. I ઇઝ ઇક્વલ ટુ V બાય R. V તમારી પાસે 30 છે અને R બરાબર 15 ઇક્વિવેલન્ટ આવ્યા તો તમને મળ્યો 2 ઓહ્મ. સોરી 2 એમ્પિયર. 15 × 30 2 એમ્પિયર. તો 2 એમ્પિયર કરંટ તમારો અહીંયા પાસ આઉટ થયો. આ 2 એમ્પિયર 2 એમ્પિયર કરંટ પાસ આઉટ થયો અને આ બાજુ 10 છે અને આ બાજુ 10 છે. અહીંયા સમાંતર જોડાણ છે બંને. તો કરંટનું સમાન ભાગે વિભાજન થાય. સમાન ભાગે વિભાજન થાય એટલે અહીંયા 1 એમ્પિયર જાય અને અહીંયા 1 એમ્પિયર જાય. તો આ બ્રાન્ચનો અવરોધ શોધવો હોય તો V બરાબર IR. આ બ્રાન્ચનો વોલ્ટેજ શોધવો તો V બરાબર IR, જેમાં I તમને 1 મળે અને R તમારી પાસે 10 છે એટલે આ મળ્યો 10 વોલ્ટ. આ મળ્યો આપણને 10 વોલ્ટ. રેડી? આ પોઈન્ટ ખાસ ધ્યાનથી આ ફોરવર્ડ બાયસમાં છે એટલે જો રિવર્સ બાયસમાં હોય તો ડાયરેક્ટ આની જ વાત કરવાની. આ 10 વત્તા 10 એટલે 20 એ પ્રમાણે સેટ કરવાનું. પણ જો રિવર્સ બાયસ હોય તો, જો ફોરવર્ડ બાયસ છે તો આ દરેક પરિપથના અવરોધની ગણતરી કરીને સાદરૂપ આપવાનું થાય. તો આને ખાસ જરા ધ્યાનથી ચેક કરજો. આગળ ફરીથી એક ગેટને તાજુમાજુ કરી લઈએ આપણે. ફરીથી તમારે જાતે સોલ્વ કરવાનો છે આને. બરાબર? જરા ધ્યાનથી સોલ્વ કરજો.
રેડી? હવે આ એ અને બી છે, તો એ અને બી લઈ લો આ રીતે. એ અને બીમાં ઇનપુટ તમારો 0 0 1 1, આ 0 1 0 1, એનો બાર એ બાર, તો એ બાર માટે આનું ઊંધું, એનું ઊંધું એ બાર. આ બી ટર્મિનલ છે તો બીનો ટર્મિનલ બી બાર, આનું ઊંધું, આ લાઈનનું ઊંધું આ. હવે પહેલો આ છે ઓર ગેટ અને આ છે એન ગેટ. એન ગેટ વત્તા નોટ ગેટ છે, અહીંયા નોટ ગેટ નથી, તો પહેલો આપણે ઓર ગેટનું આઉટપુટ લઈએ. ઓર ગેટ એટલે સરવાળો. કોનો સરવાળો? ધ્યાનથી, પહેલો ટર્મિનલ છે એ બાર અને બીજો ટર્મિનલ ખાલી બી છે, તો એ બાર અને બીનો ઓર ગેટ એટલે આ બીનો સરવાળો. 0 + 1 એટલે 1, 1 + 1 એટલે 1, 0 એટલે 0 અને 1 એટલે 1, આ સરવાળો. પછી એન ગેટ વત્તા આ નંદ ગેટ, એટલે પહેલાં એન્ડ કરો અને સાથે ઊંધું પણ કરી નાખો. રેડી? તો કોનું? તો આ લાઈન છે એની અને બી બારની, તો એ અને બી બારનો એન્ડ ગેટ, પહેલાં એન્ડ ગેટ એટલે ગુણાકાર, તો ગુણાકારમાં ખાસ ધ્યાન, આ બેનો ગુણાકાર 0, આ બેનો ગુણાકાર 0, આ બેનો ગુણાકાર 1, આ બેનો ગુણાકાર 0, એનું ઊંધું તો 1 1 0 અને 1. તો આ લાઈન તમારી થઈ નંદ ગેટની, આ લાઈન થઈ નંદ ગેટની. રેડી? હવે આગળ નંદ ગેટની લાઈન આ રીતે. હવે આગળ ઓર ગેટનું આઉટપુટ અને આ એન્ડ ગેટ વત્તા નોટ ગેટનો આઉટપુટ. રેડી? એ બેના ટર્મિનલ અહીંયા આપેલા છે, તો એનો પાછો ઓર ગેટ વત્તા નોટ ગેટ, એટલે આનો અને આનો ઓર ગેટ વત્તા નોટ ગેટ, તો આ બેનો 1 + 1 એટલે 1, 1 + 1 એટલે 1, 0 + 0 એટલે 0 અને 0 1 + 1 એટલે 1, એનું ઊંધું 0 0 1 0. તો આ થયું તમારું ટોટલ આઉટપુટનું ટેબલ. આ થયું તમારું ટોટલ આઉટપુટનું ટેબલ, આ રીતે ગોઠવણ થાય. રાઈટ? તો ખાસ ધ્યાનથી, ગેટ ગમે એટલા આપેલા હોય પણ મજા ના આવે. રેડી? તમે જાતે શીખો તો જ મજા આવે. બરાબર? તો એક દાખલો થોડો અટપટો હતો, સારો લાગ્યો એટલે ગણ્યો આપણે. રેડી? ચાલો, હવે આના પરથી બીજો દાખલો આના જેવો લઈએ, કોપી પેસ્ટ. આ એક ગેટ છે આપણને આ રીતે આપેલું, એમાં એના ઇનપુટને નોટ તરીકે એ બાર તરીકે, બીના ઇનપુટને નોટ તરીકે બી બાર તરીકે, પછી બેનો સરવાળો કરો, પછી એનું ઊંધું કરો અને પછી એનું ફરીથી ઊંધું કરો, એ તમારો વાય આઉટપુટ. રેડી? એ તમારા વાય આઉટપુટને તમારે એ રીતે સેટ કરવાનો છે કે જેના કારણે તમને નંદ ગેટ મળે, નંદ ગેટનું આઉટપુટ જે હતું એ પ્રમાણે મળે. રેડી? હોમવર્કમાં જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો અથવા અત્યારે સોલ્વ કરી નાખજો. ચલો,
ડાયોડ તથા અવરોધને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવેલા છે આ રીતે. સો ઓહ્મ અને 8 વોલ્ટ, આ માઇનસ અને આ પ્લસ. રેડી? તો આપણે મેળવવો છે આ આલેખનો ઢાળ. આનો જે આપણે આલેખ દોરીએ એના ઢાળની વાત આપણે કરવાની છે. રેડી? 2 મિનિટ. રેડી? ફરીથી એકવાર ચેક કરી લેજો. આકૃતિ આપેલી છે, આમાં ડાયોડના વોલ્ટેજને વી કીધેલા છે. રેડી? અને 100 ઓહ્મનો અવરોધ છે, 8 વોલ્ટની બેટરી છે, એમાંથી પ્રવાહ આવી જાય છે. આપણે મેળવવો છે આનો જે આલેખ દોરીએ આ ગ્રાફનો, એ આલેખનો ઢાળ કેટલો થાય શોધવાનો એમ. રેડી? ખાસ ધ્યાન. તો આના માટે કિર્ચોફનો બીજો નિયમ આપીએ. આના માટે કિર્ચોફનો બીજો નિયમ એટલે 100 × I વત્તા V બરાબર 8. આ કિર્ચોફના બીજા નિયમ પ્રમાણે રીતે સેટ થાય. આઈને સૂત્ર કરતા બનાવો તો જવાબ આવે -V/100 અને 8/100. તો I બરાબર થાય -0.01V વત્તા 0.08. હવે આને y બરાબર mx + c સાથે સરખાઈએ તો અહીંયા બે ભાગ ખાસ ધ્યાન રાખજો કે V અને I નો ગ્રાફ હંમેશા સુરેખા હોય. V અને I નો ગ્રાફ હંમેશા સુરેખા હોય અને એનો જે ઢાળ શોધો એને અવરોધ R કહેવાય. અને આ સુરેખાનું સમીકરણ છે y બરાબર mx + c. આપણી પાસે અહીંયા y અક્ષમાં I છે અને x અક્ષમાં V છે, એટલે I વિરુદ્ધ V નો ગ્રાફ કહેવાય. હવે I વિરુદ્ધ V નો ગ્રાફ કહેવાય એટલે 1/R મળે, ખાલી R ના મળે. 1/R એટલે વાહકત્વ કહેવાય. 1/R એટલે વાહકત્વ. એટલે આપણે જે અહીંયા ઢાળની કિંમત શોધીએ છીએ y બરાબર mx + c માં એમને સરખાઈ દઈએ તો એમની કિંમત થાય 0.01. એમની કિંમત 0.01 એટલે m બરાબર 0.01 ઢાળ તરીકે લખી શકાય, અથવા વાહકત્વનું મૂલ્ય અથવા અવરોધનો વ્યસ્ત. વાહકત્વનું મૂલ્ય અથવા અવરોધનું વ્યસ્ત આ રીતે સેટ કરી શકાય. રેડી? ચલો મોટાભાગે થિયરિકલ ટોપિક વધારે છે. મેથેમેટિકલ ટોપિકમાં લગભગ આ રીતના જ પૂછાય છે, એમાં કશું નવું હોતું નથી. થોડી ખાસ તમારે ખાસ ધ્યાન રાખો. એક પોઈન્ટ આ છે કે મહત્તમ વોલ્ટેજ VL 200 વોલ્ટ નો સાઇન વેવ અવરોધ અને ડાયોડ સાથે જોડેલ છે આકૃતિ તો આપી નથી, પણ લખેલું છે કે જો ડાયોડનો ફોરવર્ડ અવરોધની સાપેક્ષે અવગણ્યો હોય તો સમાંતર વોલ્ટેજ RMSનું મૂલ્ય કેટલું. આકૃતિ આપી નથી, પણ લગભગ જવાબમાં અર્ધ તરંગ રેક્ટિફાયર જેવું થાય છે. અર્ધ તરંગ રેક્ટિફાયર લખેલું છે રકમમાં. તો અર્ધ તરંગ રેક્ટિફાયર માટે
જે સાઇન વક્ર તમારો પૂરેપૂરો છે, અર્ધ તરંગમાં જાય એટલે હાફ થઈને બહાર નીકળે છે. આ હાફ થઈને બહાર નીકળે એટલે આ જે VRMS છે એ મહત્તમ વોલ્ટેજના બાય 2 થાય. √2 નહીં લખવાનામાં. રેડી? તો 200/2 એટલે 100 વોલ્ટ થાય. 200/2 એટલે 100 વોલ્ટ થાય. એક પોઈન્ટ છે. બીજો પોઈન્ટ આપણે જે આના માટે લેવાનો છે એ લખેલું છે કે અર્ધ તરંગ રેક્ટિફાયર સાથે લગાડેલ સ્ત્રોતના આઉટપુટમાં મળતા વોલ્ટેજની મહત્તમ કિંમત 10 વોલ્ટ છે. તો આઉટપુટનો ડીસી ઘટક ખાલી જગ્યા, આ ખાસ યાદ રાખવું જોઈએ. તો આ આઉટપુટનો ડીસી ઘટક તમારે શોધવાનો હોય તો Vm/π લખવાનો. RMS ઘટક અર્ધ તરંગ માટે લેવો હોય તો by2 અને ડીસી ઘટક લેવો હોય તો Vm/π, એટલે કે મહત્તમ વોલ્ટેજ 10 અને Vm/π એટલે આ તમારું સર 10/π. ઓકે, આગલા પોઈન્ટમાં છે કે સિલિકોનમાં અશુદ્ધિ તરીકે ઉપયોગમાં લેવાતા ફોસ્ફરસમાં Siમાં જ્યારે અશુદ્ધિ ઉમેરો તો ફોસ્ફરસમાં પાંચમા ઇલેક્ટ્રોનની બહોળ ત્રિજ્યા ખાલી ત્રિજ્યા Z બરાબર 15 અને ડાઇલેક્ટ્રિક અચળાંક K બરાબર 12. Z બરાબર 15 અને ડાઇલેક્ટ્રિક અચળાંક K બરાબર 12 એવું લખેલું છે. તો આના માટે સૂત્ર ખાસ ધ્યાન રાખવું. સાપેક્ષ પરમિટિવિટી n²/z ઇન્ટુ A0. A0 એ બહોળની પ્રથમ કક્ષાની ત્રિજ્યા છે. સાપેક્ષ પરમિટિવિટી એટલે ડાઇલેક્ટ્રિક અચળાંક K. તો 12. પાંચમી કક્ષાની વાત છે, પાંચમા કક્ષાના ઇલેક્ટ્રોનની વાત છે. Z 15 છે અને બહોળની પ્રથમ કક્ષા બહોળ કક્ષાની ત્રિજ્યા છે આટલી એંગસ્ટ્રોમમાં. તો આ જવાબ આપણને મળે 10.6 એંગસ્ટ્રોમ. આ અશુદ્ધિ ઉમેરવાની વાત થાય ત્યારની વાત છે. અશુદ્ધિ ઉમેરો ત્યારની વાત છે. રેડી? ઓકે. પચાસ હર્ટ્ઝ પર કાર્ય કરતા પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં રિપલમાં મૂળભૂત આવૃત્તિ
50 હર્ટ્ઝની આવૃત્તિની વાત છે તો આવર્તકાળ ટી બરાબર 1/f. 1/f એટલે 1/50. તો આવર્તકાળ આપણને મળે છે ટી બરાબર 1/50 અથવા 1/f માટે 50. રિપલ માટે મૂળભૂત આવૃત્તિની વાત થાય તો નવું જે આવર્તકાળની વાત થાય એ જૂના આવર્તકાળના હાફ જેટલું હોય. એમાં આવર્તકાળની કિંમત આપણને 50 મળી અને 1/2 તમારે રિપલ મૂળભૂત આવૃત્તિ માટે. તો આ જવાબ થાય 1/100. આ તો આવર્તકાળ મળ્યો. આપણે આવૃત્તિ શોધવી છે તો આવર્તકાળ એટલે 1/આવૃત્તિ. આવર્તકાળ એટલે 1/આવૃત્તિ. તો એફ ડેશ બરાબર આપણને મળે 100. ઇન શોર્ટ કરવાનું આ આવૃત્તિના બમણા કરી દેવાના. આવર્તકાળ અડધો થાય તો આવૃત્તિ બમણી થાય એ આપણને ખબર છે. આવર્તકાળ અડધો તો આવૃત્તિ બમણી. એક અર્ધવાહકમાં ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યાનો ગુણોત્તર 7/5 આપેલો છે. ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યાનો ગુણોત્તર, ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા અને હોલની સંખ્યા ઘનતાનો ગુણોત્તર છે 7/5. તેમાં પ્રવાહોનો ગુણોત્તર IE/IH 7/4 આપેલો છે. તો ડ્રિફ્ટ વેગનો ગુણોત્તર કેટલો? તમારે લેવાનું છે ડ્રિફ્ટ વેગનો ગુણોત્તર. તો ડ્રિફ્ટ વેગનું સૂત્ર છે આપણી પાસે I/NEA અથવા I બરાબર NVD EE નાવડે. તો VD proportional to I/N. VD E/VDH is equal to IE/IH ગુણ્યા NH/NE. વ્યસ્ત છે એટલે ઊંધું થઈ જશે. કિંમત લખો 7/4 ગુણ્યા 5/7 એટલે જવાબ મળે તમારો 5/4. જવાબ મળે 5/4. રેડી? ઓકે. ચાલો એક આ છે. એક અર્ધવાહક પર 6000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈનો પ્રકાશ આપાત કરીએ છીએ. તેમાં ઇલેક્ટ્રોન અને હોલના જોડકા ઉત્પન્ન થાય છે. તો ઉર્જા E કેટલી? તો ઉર્જા બરાબર hc/લેમ્ડા. hc/લેમ્ડા 6.625 10⁻³ એટલે 3 × 10⁸. આ 6000 એંગસ્ટ્રોમ છે. તો એની કિંમત મળશે આપણને 6 × 10⁻⁷. આમ સોરી 3.3 × 10⁻19. જો કિંમત મૂકીને સાદું રૂપમાં ખાસ ધ્યાન રાખવાનું, ઇલેક્ટ્રોન વોલ્ટમાં એકમ આપેલો હોય તો ભાગ્યા 1.6 × 10⁻90 કરવાના. એ ખાસ ભૂલાય નહીં. ભાગ્યા 1.6 × 10⁻90 તમારે કરવા પડશે. એ ભૂલાય નહીં.